જિલ્લા શિક્ષણ અધિકારીની પહેલ ધોરણ 10 માં વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું આવે તે માટે પહેલ કરવામાં આવી। ધોરણ 10 ના મુખ્ય 5 વિષયોની પ્રી બોર્ડ પરીક્ષા બોર્ડ પદ્ધતિ દ્વારા લેવામાં આવશે। આજથી 6 ફેબ્રુઆરી સુધી યોજાશે પ્રી બોર્ડ પરીક્ષા। પરીક્ષામાં પ્રશ્નપત્ર, સીસીટીવી, સ્ક્વોડ પણ ઉપસ્થિત રહેશે। પ્રી બોર્ડ પરીક્ષામાં અમદાવાદ શહેરની 552 શાળાઓમાં પરીક્ષા લેવાશે। ગુજરાતી માધ્યમના 27,058, અંગ્રેજી માધ્યમના 13,810 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। હિન્દી માધ્યમના 5,237 મળી કુલ 46,105 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। અમદાવાદ શહેરના 46,000 જેટલા વિદ્યાર્થીઓને 552 જેટલી શાળાઓના કુલ વિદ્યાર્થીઓમાં આ વખતે પ્રી બોર્ડ પરીક્ષાનું આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। પ્રિલિમ પરીક્ષામાં આ વખતે મુખ્ય 5 વિષયો ધોરણ 10ના એ બોર્ડની પરીક્ષા પ્રમાણે જ હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર, ખાકી સ્ટીકરની સાથે સાથે બાળકોને એમાં આત્મવિશ્વાસનો વધારો થાય તે માટે સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી અમે પ્રશ્નપત્રો તમામ શાળાઓને અનુભવી શિક્ષક દ્વારા પ્રશ્નપત્રો કઢાવીને આપ્યા છે। એટલે બહારથી પ્રશ્નપત્ર આવે એનો એક અનુભવ થાય, સાથે સાથે આ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ લઈને આખું એક સિરિયસનેસ આવે કે ખાકી સ્ટીકર અને બારકોડ સ્ટીકર શું હોય છે એનો પ્રથમ અનુભવ છે। એટલા માટે સુરતના માંગરોળમાં ભીષણ આગ લાગી। પીપોદરામાં પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં આગની ઘટના સામે આવી હતી। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। મહાલક્ષ્મી પોલિએસ્ટર યાર્નની કંપનીમાં આગ લાગી હતી। આ ભીષણ આગ લાગવા પાછળનું કારણ અકબંધ। તો આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે। પોલિએસ્ટર યાર્ન બનાવતી કંપનીમાં ભીષણ આગ લાગી હતી। સુરતના માંગરોળની આ ઘટના કે જ્યાં પીપોદરામાં આવેલી કંપનીમાં આગ લાગી હતી। હાલ અત્યારે આગ કાબૂમાં લેવામાં આવી છે। ફાયર વિભાગ પણ ઘટના સ્થળ પર પહોંચ્યું હતું અને જે પોલિએસ્ટર યાર્ન બનાવતી જે કંપની છે જેમાં આગ લાગી હતી તેમાં આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ પણ કરાયા હતા। બનાસકાંઠાના લાખણીના મોરાલ ગામમાં મારામારીની ઘટના સામે આવી। મોરાલ ગામની સ્કૂલ બહાર મારામારીની ઘટના સામે આવી હતી। લાકડી અને ધોકાઓથી મારામારીનો વિડીયો વાયરલ થયો છે। રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા મામલે કેટલાક લોકો આમને સામે આવ્યા હતા। મારામારીમાં 4 થી વધુ લોકોને ઈજા પહોંચી છે। જો કે આ વાયરલ વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું। જૂનાગઢ એસઓજી પીઆઈ, એએસઆઈ તેમજ માણાવદરના પીઆઈ સામે બી ડિવિઝનમાં ગુનો દાખલ થયાનો મામલો। કેસની તપાસ પોરબંદર ડીવાયએસપીને સોંપવામાં આવી છે। અરજદારોના ખાતા અને ફ્રીઝ કરવા માટે લાખો રૂપિયાની લાંચ માંગ્યાનો પણ આરોપ છે। ડીઆઈજી કચેરીના પીઆઈ દ્વારા 3 પોલીસ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે। સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટની તો રાજકોટમાં બેફામ બાઇક ચાલકે અકસ્માત સર્જ્યો। જેતપુરમાં બાઇક ચાલકે રાહદારીને અડફેટે લીધો હતો। બાઇક પલટી મારતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે। બાઇક ચાલકો નશાની હાલતમાં હોવાની પણ શક્યતા સેવાઈ રહી છે। ઈજાગ્રસ્તોને હાલ અત્યારે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચમાં બેફામ ટેન્કર ચાલકે માસૂમનો જીવ લીધો। વાલિયા રોડ પર આનંદ હોટલ નજીક અકસ્માત સર્જાયો। સમગ્ર પરિવારને અડફેટે લેતા 5 વર્ષીય દીકરાનું મોત નીપજ્યું। પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી। પરિવારને અડફેટે લીધા હતા। ટેન્કર ચાલકે ટક્કર મારી હતી। પોલીસે હાલ અત્યારે ટેન્કર ચાલકની અટકાયત કરી છે અને આ અકસ્માતમાં 5 વર્ષના માસૂમનો જીવ હોમાયો છે। રાજકોટની જૂની માર્કેટિંગ યાર્ડ સામેની ઇલેક્ટ્રિક શોપમાં આગની ઘટના સામે આવી। લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ। ઘટના સ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો છે। આગની ઘટનામાં કોઈપણ પ્રકારના જાનહાનિના સમાચાર નથી। અમરેલીમાં 3 લોકો પર હુમલો કરનારી સિંહણ આખરે હવે પાંજરે પુરાઈ છે। માનસિક સંતુલન ગુમાવી ચૂકેલી સિંહણે રાજુલાના વાવેરા ધારેશ્વર સીમમાં 3 લોકો પર તરાપ મારી હતી અને તેમને ઈજા પણ પહોંચાડી હતી અને ત્યારબાદ વન વિભાગ પણ દોડતું થયું હતું। 10 કલાકની ભારે જહેમત બાદ આખરે સિંહણ પાંજરે પુરાઈ છે। સિંહણ પાંજરે પુરાતા જ તમામ લોકોએ હાશકારો અનુભવ્યો। ઈજા કરી છે, સામાન્ય ઈજા કરી છે અને અત્યારે અમે જે સિંહણ દ્વારા ઈજા કરવામાં આવી હતી, જે સિંહણ અગ્રેસિવ હતી એના કારણે આ 3 ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ જ સિંહણને અમે અત્યારે રેસ્ક્યુ કરી લીધું છે। વેટરનરી ડોક્ટર દ્વારા
ટ્રંકવિલાઇઝ કરી તમામ અમારી સાથે જે 3 ડૉક્ટરો હતા એ ઓલરેડી ડૉક્ટરોએ ખૂબ સારી મહેનત કરી, તમામ સ્ટાફે ટ્રંકવિલાઇઝ કરી લીધી અને એનું રેસ્ક્યુ કરી લીધું. હાલ અત્યારે અમે જે 7 થી 8 કલાકના સમય દરમિયાન અમને ખૂબ સપોર્ટ આવ્યો અને અમે ખૂબ સારી રીતે એમનું રેસ્ક્યુ કરી લીધું છે. અને હવે કોઈ ગામ લોકોએ કે કોઈ પ્રજાજનોએ ગભરાવાની જરૂર નથી. તો રાજકોટમાંથી મારામારીની વધુ એક ઘટના સામે આવી છે. કોઠારિયા રણુજા મંદિર પાસે મારામારીની ઘટના કે જ્યાં એક દુકાનદારે અન્ય દુકાનદાર પર હુમલો કર્યો હતો. લાકડાના ધોકા વડે માર મારવામાં આવ્યો. આ સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો છે. સુરતના કતારગામ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. 8 થી 10 શખ્સોએ કારના કાચ તોડ્યા હતા. વાહનોમાં તોડફોડ કરતા શખ્સો સીસીટીવીમાં કેદ થયા છે. અસામાજિક તત્વોની કરતૂત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ. તો 8 થી 10 જેટલા શખ્સોએ તોડફોડ પણ કરી હતી. સુરતમાં હાલ અત્યારે અસામાજિક તત્વો બેફામ થયા છે. ત્યારે ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. 8 થી 10 જેટલા લોકોએ કારના કાચ પણ તોડ્યા હતા. વાહનોમાં પણ તોડફોડ કરી હતી. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે. 24 કલાકમાં ઠંડીથી રાહત મળી શકે છે. 24 કલાકમાં 2 થી 3 ડિગ્રી વધી શકે છે તાપમાન. 17 શહેરમાં 15 ડિગ્રીથી પારો નીચે પહોંચ્યો છે. 10 ડિગ્રી તાપમાન સાથે નલિયા, ઠંડુગાર, ગાંધીનગર અને વડોદરામાં 11 ડિગ્રી તાપમાન છે. રાજકોટ, ડીસા, ભુજમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ સહિત અન્ય 3 શહેરોમાં 13 ડિગ્રી તાપમાન. તો આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ કડકડતી ઠંડી વચ્ચે ફરી માવઠાના મારની આગાહી કરી. રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. શિયાળાએ બરાબરનું આક્રમણ કર્યું છે. શિયાળો તેની ચરમસીમાએ છે. ત્યારે ખેડૂતો માટે માઠા સમાચાર છે. શનિવારથી ઠંડી ગાયબ થઈ જશે અને માવઠાના થશે મંડાણ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ અદ્ધર થઈ જાય તેવી આગાહી કરી છે. જાન્યુઆરીના અંતમાં ઠંડી ઘટી જશે અને માવઠાના મંડાણ થશે. 27 જાન્યુઆરીથી વાતાવરણમાં પલટો આવશે અને 31 જાન્યુઆરી સુધી માવઠું તબાહી મચાવશે. ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદ પડશે. માવઠાની અસર કચ્છ, પૂર્વ ઉત્તર ગુજરાતમાં થઈ શકે છે. તો ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠું પીછો નહીં છોડે. 15 ફેબ્રુઆરી બાદ વરસાદ પડી શકે છે. ફેબ્રુઆરીમાં બેવડી ઋતુનો અનુભવ થશે. જાન્યુઆરીના અંત ભાગમાં તો ઠંડી ગાયબ થઈ ગયો એવું જણાશે, કારણ કે આ સ્થિતિમાં માવઠા જેવું સર્જન થવાની શક્યતા રહે છે. બીજી તરફ ફેબ્રુઆરી માસમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. ડિસેમ્બર, જાન્યુઆરીમાં પડી નથી એવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે. ફેબ્રુઆરીમાં ઠંડીનો બીજો અને ત્રીજો રાઉન્ડ આવશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહે જ ઠંડીનો પ્રકોપ જોવા મળશે. તો 12 અને 13 ફેબ્રુઆરીએ ગુજરાતમાં ઠંડીનો મારો રહેશે. ફેબ્રુઆરીમાં ઠંડીનો રાઉન્ડ આવી શકશે અને આ ફેબ્રુઆરીનો રાઉન્ડ જે છે એ લગભગ ડિસેમ્બર, જાન્યુઆરી માસમાં ઠંડી નથી આવી તેવી ઠંડી હવે જાન્યુઆરીના અંતમાં, ફેબ્રુઆરીની શરૂઆતમાં અને ફેબ્રુઆરી માસમાં